નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજના આપણા આ વિડીયોમાં આપણે એસીએલ સર્જરી માટે કરવામાં આવતી વિવિધ ટેકનિકો વિશે વાત કરવાના છીએ. એસીએલ એટલે કે ઘૂંટણનો એક લિગામેન્ટ કે જે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ તરીકે ઓળખાય છે. વિવિધ અકસ્માતમાં, રમતગમતના લીધે જ્યારે પણ એસીએલ લિગામેન્ટ તૂટી જાય છે અને ત્યારબાદ દર્દીને જો ઘૂંટણમાં ઇન્સ્ટેબિલિટીની તકલીફ થતી હોય તો આના માટે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવતી હોય છે. આ સર્જરી એક દૂરબીનથી એટલે કે આર્થ્રોસ્કોપીથી કરવામાં આવે છે. તે મિનિમલ ઇન્વેઝિવ એટલે કે 3 થી 4 ટાંકામાં જ થઈ જતી સર્જરી હોય છે અને તે મોટાભાગે 1 કે 2 દિવસના રોકાણમાં જ દર્દીને પાછા ઘરે મોકલી દઈએ છીએ. હવે આ એસીએલ રિકન્સ્ટ્રક્શન અલગ અલગ ઘણી ટેકનિકથી કરવામાં આવતું હોય છે. તો આજે આપણે આ એસીએલ રિકન્સ્ટ્રક્શન માટેની જે 4 બેસ્ટ ટેકનિક છે તેના ઉપર આપણે વાત કરવાના છીએ. સૌ પ્રથમ ટેકનિક કે જે કન્વેન્શનલ એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી તરીકે ઓળખાય છે, જે ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને તે એકદમ ગોલ્ડ સ્ટાન્ડર્ડ અને નીવડેલી ટેકનિક કહી શકાય. સામાન્ય રીતે આ ટેકનિકમાં એક લૂપ અને નીચેની બાજુએ સ્ક્રૂ અથવા તો ડિસ્કનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને દર્દીના શરીરમાંથી જ અન્ય જગ્યાએથી નાનો એવો લિગામેન્ટનો ટુકડો કાપી જે જૂનો લિગામેન્ટ હોય તેની જગ્યાએ આ નવા લિગામેન્ટને બટન અને ડિસ્કની મદદથી ફિક્સ કરવામાં આવે છે. આ એક કન્વેન્શનલ એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી તરીકે ઓળખાતી ટેકનિક છે. બીજી ટેકનિક કે જે એસીએલ વિથ ઇન્ટરનલ બ્રેસ અલોંગ વિથ ફાઇબર ટેપ તરીકે ઓળખાતી ટેકનિક, તેના વિશે વાત કરીએ તો આ પ્રકારની ટેકનિકમાં જે કન્વેન્શનલ એસીએલ રિકન્સ્ટ્રક્શનમાં જેમ લૂપ અને ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે આ સર્જરી કરવામાં આવે છે. પરંતુ આ કન્વેન્શનલ ટેકનિકની સાથે આમાં લિગામેન્ટ જે આપણે નાખીએ છીએ તેની સાથે એક ઇન્ટરનલ બ્રેસનું ઓગમેન્ટેશન એટલે કે અલગથી એક એક્સ્ટ્રા સપોર્ટ આપવામાં આવતો હોય છે, જેથી કરીને ગ્રાફ્ટની મજબૂતાઈ વધે છે અને ઘણી વખત રીરપ્ચર રેટ એટલે કે ફરી પાછો ગ્રાફ તૂટવાની શક્યતા ઓછી થઈ જાય છે. ફાઇબર ટેપ એ એક પોલિઇથિલિન મટીરિયલ હોય છે કે જે એક પ્રકારનો દોરો કહી શકાય અને લિગામેન્ટની સાથે જ આ દોરાને ઇનકોર્પોરેટ કરી અંદર સાંધામાં નાખવામાં આવતો હોય છે. આ ટેકનિક ઇન્ટરનલ બ્રેસિંગ અલોંગ વિથ ફાઇબર ટેપ તરીકે ઓળખાય છે, જે હાલના સમયમાં ઘણી જ પ્રચલિત છે અને જે દર્દીઓ એથ્લીટ્સ હોય છે, રમતગમત સાથે સંકળાયેલા હોય છે, મહેનત મજૂરીના કામ સાથે સંકળાયેલા હોય છે, આવા લોકોમાં આ ટેકનિકથી ઓપરેશન કરવાથી ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે. ત્રીજી ટેકનિક કે જે ઓલ ઇનસાઇડ એસીએલ રિકન્સ્ટ્રક્શન તરીકે ઓળખાતી હોય છે. સામાન્ય રીતે જે કન્વેન્શનલ એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી છે તેમાં ઘૂંટણના ઉપરના હાડકાં અને નીચેના હાડકાં બંને હાડકામાં આખી ટનલ બનાવવામાં આવતી હોય છે. એટલે કે તેમાં બોન લોસ એટલે કે ઘણું બધું હાડકું દૂર કરવામાં આવતું હોય છે. પરંતુ જે ઓલ ઇનસાઇડ એસીએલ રિકન્સ્ટ્રક્શન તરીકે ઓળખાતી ટેકનિક છે તેમાં આખા હાડકાને દૂર કરવામાં આવતું હોતું નથી. તેમાં હાડકાનો અરાઉન્ડ 50% જેટલો ભાગ જ દૂર કરવામાં આવે છે, જેથી કરીને હાડકાનો મોટા ભાગનો ભાગ બચાવી શકાય છે અને લિગામેન્ટ આ હાડકાના બાકી રહેલા ભાગ સાથે ઝડપથી સરળતાથી ચોંટી શકે છે અને દર્દી પોતાના કામ ઉપર પરત પાછો ફરે છે. કન્વેન્શનલ એસીએલ અને ઓલ ઇનસાઇડ એસીએલ રિકન્સ્ટ્રક્શનમાં સૌથી મોટો ફાયદો બોન લોસ અટકાવવાનો છે. ચોથી ટેકનિક કે જે એસીએલ પ્લસ એએલએલ તરીકે ઓળખાતી ટેકનિક છે. આ એક એડવાન્સ એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી છે જે મોટાભાગે યુરોપિયન કન્ટ્રીઝમાં થતી જોવા મળે છે. જે લોકો એથ્લીટ્સ હોય છે, રિક્રિએશનલ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા હોય છે, જે દર્દીઓને રિકર્વેટમ એટલે કે હાઇપર એક્સટેન્શન એટલે કે હાઇપર લેક્સિટી હોય છે, આવા દર્દીઓમાં એસીએલનું રિકન્સ્ટ્રક્શન તો કરવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે તેમનું એએલએલ રિકન્સ્ટ્રક્શન એટલે કે જે એન્ટ્રોલેટરલ લિગામેન્ટ તરીકે ઓળખાતો લિગામેન્ટ છે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે એસીએલ કે જે ઘૂંટણમાં આગળના ભાગે ઓળખાતો લિગામેન્ટ છે અને સાથે સાથે ઘૂંટણની બહારની બાજુએ પણ તેમને એએલએલ લિગામેન્ટનો સપોર્ટ આપવામાં આવે છે. એટલે કે ડ્યુઅલ સપોર્ટ આપવામાં આવતી આ ટેકનિક છે.
આ ટેકનિકની મદદથી દર્દી 3 થી 6 મહિનામાં જ સ્પોર્ટ્સમાં એટલે કે રમતગમતમાં પાછો ફરી શકે છે. ACL લિગામેન્ટ તૂટવાની શક્યતા ઘણી જ ઓછી થઈ જાય છે. દર્દી ઝડપથી સ્પોર્ટ્સમાં પાછો ફરી શકતો હોવાથી તેનું બ્રેડ એન્ડ બટર એટલે કે અર્નિંગ પણ ઝડપથી ચાલુ થઈ શકે છે. અને મેઇન મહત્વનો ફાયદો તો ACL ગ્રાફ્ટ ઉપર લોડ ઓછો આવે છે અને તે તૂટવાની શક્યતા ઘટી જાય છે. આ ચારેય ટેકનિકમાંથી કઈ ટેકનિક કયા દર્દીઓ માટે સુટેબલ છે તે મોટાભાગે જે ની સર્જન છે એટલે કે ઘૂંટણના આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરીના નિષ્ણાત ડૉક્ટર છે તે દર્દીને તેના બધા રિપોર્ટ્સ અને દર્દીની પ્રોફાઇલ ચકાસ્યા બાદ જ નક્કી કરતા હોય છે. કારણ કે કઈ ટેકનિકનો ઉપયોગ કરવો તે અલગ અલગ દર્દીઓમાં અલગ અલગ રિઝલ્ટ આપતી હોય છે. તો તે દર્દીઓએ નક્કી કરવાને બદલે જે ઘૂંટણના નિષ્ણાત ડૉક્ટર એટલે કે આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરીના સ્પેશિયાલિસ્ટ છે તેમના ઉપર જ છોડવું જોઈએ. અને બધા રિપોર્ટ એટલે કે દર્દીના તેમજ દર્દીને રેડિયો ઇમેજિંગ, એક્સરે, MRIની ચકાસવાને અંતે જ ડૉક્ટર નક્કી કરતા હોય છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારે ACL લિગામેન્ટની ઇન્જરી થયેલી હોય અને જો ડૉક્ટરે તેમને ઓપરેશનની સલાહ આપેલી હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.